દિવસ નિમિત્તે રન ફોર યુનિટી દોડ યોજાઈ। એકતા શપથ થકી સરદાર પટેલના યોગદાનનું સ્મરણ કરતા પદાધિકારીઓ તથા અધિકારીઓ। લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અન્વયે ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી બોયઝ હાઈસ્કૂલ વેરાવળથી સટ્ટા બજાર શાક માર્કેટ સુભાષ રોડથી ટાવર ચોક સુધી રન ફોર યુનિટી દોડ યોજાઈ હતી। ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા શ્રી જયદેવસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ સરકારી બોયઝ હાઈસ્કૂલથી રન ફોર યુનિટી દોડને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। સરકારી બોયઝ હાઈસ્કૂલ વેરાવળથી શરૂ થયેલી આ દોડ ટાવર ચોક થઈ સટ્ટા બજાર, સ્વામિનારાયણ મંદિર, સુભાષ રોડ, શાક માર્કેટ થઈ ટાવર ચોકમાં પૂર્ણ થઈ હતી। સમગ્ર દોડના રૂટ પર સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી અને દોડવીરોનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો। ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું જીવનચરિત્ર એ દેશના યુવાનો માટે આદર્શ છે। યુવાનોએ વ્યસનથી દૂર રહેવું જોઈએ અને વ્યસનમુક્ત જીવનની સાથે જ નિયમિત વ્યાયામ પણ કરવો જોઈએ। દેશની અખંડિતતા અને એકતા માટે સરદારે કરેલા ભગીરથ કાર્યો હંમેશા આવતી પેઢીને પણ સ્મરણ રહેશે। કલેક્ટર શ્રી એનવી ઉપાધ્યાયે જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા અને અખંડિતતાનો સંદેશ પ્રસરવા માટે આ દોડનું આયોજન કરાયું છે। આ ઉપરાંત એકતા શપથના માધ્યમથી આ ઉપસ્થિત સર્વે દેશના સાર્વભૌમત્વની રક્ષા કરવા સંકલ્પબદ્ધ થયા છે। રન ફોર યુનિટી માર્ચના સમગ્ર રૂટમાં ડીજેના માધ્યમથી મેરે દેશ કી ધરતી, મેરા ભારત મહાન, ये देश है वीर जवानों का, ए मेरे वतन के लोगों, माँ तुझे सलाम सहितના દેશભક્તિ સભર ગીતોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું। આ તકે ઉપસ્થિત સર્વેએ સરદાર પટેલના સંકલ્પને સાકાર કરવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની તેમની ફરજોના સ્મરણ સાથે તેમને સ્મૃતિવંદના કરતા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા તેમજ રાષ્ટ્ર પ્રત્યેની ફરજોનું સ્મરણ કરવા દ્રઢ સંકલ્પ લીધો હતો। રન ફોર યુનિટી માર્ચમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી રાજેશ આલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી યોગેશ જોશી, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, અગ્રણી શ્રી ઝવેરભાઈ ઠકરાર, સંજયભાઈ પરમાર, પોલીસ કર્મચારીઓ, ઇન્ડિયન રેડક્રોસ, ભારત વિકાસ પરિષદ, સિનિયર સિટીઝન ચેરિટેબલ ટ્રસ્ટ, એનસીસી કેડેટ સહિત નાગરિકોએ ભાગ લીધો હતો। संकल्प करता हूँ भारत माता की वंदे वंदे जय सरदार। जी आज 31 ઓક્ટોબર ભારત રત્ન સરદાર પટેલની આજે 150મી જન્મજયંતિ છે। એ નિમિત્તે એકતાનો સંદેશ આપવા માટે આજે ગીર સોમનાથ જિલ્લામાં અત્રે આ પ્રાંગણમાંથી આપણે એકતા રેલી રન ફોર યુનિટી નું પ્રસ્થાન કરાવ્યું છે। લગભગ 5,000 જેટલા અમારા અંદર પાર્ટિસિપન્ટ્સ છે। માનનીય ધારાસભ્યશ્રી, અમારા જિલ્લા વડાના ડીડીઓશ્રી, એસપીશ્રી અને સંગઠનના તમામ લોકો અત્રે હાજર છે। પોલીસમાંથી, એનએસએસમાંથી, સ્થાનિક સંસ્થાઓમાંથી, એનજીઓઝમાંથી તમામ સમાજના તમામ વર્ગો આ રેલીમાં જોડાયા છે અને રાષ્ટ્રીય એકતાનો એક સુંદર સંદેશો આ રેલી મારફત આપણે તમામ લોકોને આપવા માંગીએ છીએ। એકતાના શપથ લીધા છે, જેમાં આપણે ભારતની એકતા અને અખંડિતતાને જાળવીશું, એના માટે ગર્વ કરીશું, એ રીતના શપથ તમામ પાસે લેવડાવ્યા છે અને તમામે શપથ ખૂબ જ ઉત્સાહપૂર્વક લીધા છે।